જય સરદાર જય પાટીદાર સુરતમાં 1 ફેબ્રુઆરી ખાતે સમૂહ લગ્નનું આયોજન છે। 67 જેટલા સમૂહ લગ્ન છે। પણ મુખ્ય વસ્તુ એ છે કે આ વખતે પાટીદાર સમાજ દ્વારા સુરતની અંદર ડ્રગ્સ વિરોધી અભિયાન છે, એમના માટે લોકોને જાગૃત કરવાનું છે। સમાજમાં જે ડ્રગ્સનું દૂષણ વધી ગયું છે તે, ને બીજું છે સાયબર ક્રાઇમની જાગૃતિ અભિયાન। સુરતમાં જુઓ ને તો રોજ હજારો કરોડનું સાયબર ફ્રોડ થાય છે, યુવાનો પકડાય છે, સમાજના યુવાનો ભોગ બને છે। એ બધી જાગૃતિ માટે ખાસ આ વખતે સમૂહ લગ્નમાં આયોજન છે। 3 પોઈન્ટ આ વખતે મુખ્ય છે। ડ્રગ્સ વિશે યુવાનોને જાગૃત કરવા, સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે, કઈ રીતે એનાથી બચવું, અને ત્રીજું આ બેંક ખાતા જે આપણે ભાડે આપીએ છીએ અથવા આપણા કોઈ સગા સંબંધી આપણને ફોસલાવીને લઈ જાય છે ને, એના માટે ખાસ જાગૃતિ અભિયાન છે। તેમનું લાઈવ પણ થવાનું છે, તો બધા સમાજના લોકો આ ખાસ જોજો। આયોજન પાટીદાર સમાજનું છે પણ ફાયદો બધા જ સમાજને છે, તો આ સમૂહ લગ્નમાં ખાસ આયોજન થવાનું છે।